માણસોને હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક વગેરે વગેરે જે બધી જે નવી નવી મુસીબતો મોટા પ્રમાણમાં જ આવી રહી છે. નાના બાળકોથી માંડી અને યુવાનો, વડીલો બધાને હાર્ટ એટેકની સમસ્યા, બ્રેન સ્ટ્રોકની સમસ્યા દિન પ્રતિદિન વધારે ને વધારે વધતી જાય છે. એવું જાણવા મળે છે ભારતમાં જેટલો સ્ટ્રેસ છે એટલો જ અમેરિકા જેવા કન્ટ્રીમાં માણસો રૂપિયા કમાવા છતાં પણ એટલો જ સ્ટ્રેસ એ બધાએ લોડ અનુભવ કરે છે, એટલો લોડ એની માથે છે. ત્યારે આ વાત બધાને સાંભળવા જેવી ખરી. ગમે એટલો ભાર લઈને ચાલશું પણ આખીરકાર તો એ જ થશે જે એણે ધાર્યું હશે. એણે એટલે કોને? ઈશ્વરે, ઠાકોરજીએ જે ધાર્યું છે એ થવાનું છે. માટે ખોટા સ્ટ્રેસમાં, ખોટી ચિંતાઓમાં ગળા ડૂબ થઈ અને જીવનને પાયમાલ ન કરી નાખતા. જીવનનું સત્વ ચિંતામાં નથી, જીવનનું સત્વ ભગવાનનું ચિંતન કરવામાં છે, ભગવાનને યાદ કરવામાં છે, ભગવાનના બળે જીવવામાં છે. હરિ કરે સો હોય, આ વાતને હૃદયમાં બરાબર સંઘરી લેવામાં મજા છે. મારો ભગવાન જે કરે તે ઠીક. અને એ સિવાય ગમે એટલી ઊંચા થઈને હેઠા પડશું, પડકાશું, છતાં પણ કાંઈ થનારું નથી. એ જેટલું કરશે એટલું થશે. આ એક નાનો એવો પણ સિદ્ધાંત આપણા હૃદયમાં જો ફિટ બેસી જાય તો મને લાગે છે જીવન એકદમ હળવું ફૂલ બની જાય. એકદમ હળવાશ સાથે આપણે જીવન જીવી શકીએ. સ્વસ્થ જીવન માટે માણસો યોગ, પ્રાણાયામ, કસરત, મેડિસિન, સપ્લિમેન્ટ્સ વગેરે બધાનો પ્રયોગ કરે છે. ઠીક છે, 2-5-10% એને કદાચ એને લઈ અને એને પરિણામ મળતું હશે, પણ બધા જ સર્વેક્ષણો, બધા જ પ્રયોગો અને છેલ્લું જે પરીક્ષણ જે થયું છે એમાં એક વાત સામે આવી છે કે આનંદમાં રહેવા જેવી કોઈ દવા જ નથી. એક ડૉક્ટરે બહુ સરસ પોતાના દવાખાનાની બહાર બોર્ડ મારેલું, અહીંયા મજાની દવા મળે છે. જનરલી દવા થોડી કડવી હોય, વાસ મારતી હોય, લેવી ગમતી ન હોય. અને કૃપા સ્વામીને ખાસ દવા લેવી બહુ ફાવે જ નહીં. એક ડૉક્ટરે બહુ સરસ બોર્ડ મારેલું, સાંભળવા જેવી વાત, મજા આવશે, કે અહીંયા મજાની દવા મળે છે અને મજા જેવી કોઈ દવા નથી. અહીંયા દવા મજાની મળે છે અને મજા જેવી કોઈ દવા નથી. મજામાં રહેવું, આનંદમાં રહેવું, મોજમાં રહેવું, એના જેવી બીજી કોઈ દવા જ નથી. એટલે લાંબુ આયુષ્ય જેને જીવવું હોય, જેમણે સ્વસ્થ જીવવું હોય, જેમણે ઘણી બધી બીમારીઓથી બચવું હોય, એને માટે આ નાનો એવો પ્રયોગ પણ કરવા જેવો છે. આનંદમાં ખુશખુશાલ રહીએ, ખોટી ચિંતાઓને ટાળીએ. જે થાય તે ભગવાનની ઈચ્છાથી થાય. આપણે પાછું એને લઈ અને ખોટા પગલાં ન ભરવા, પછી જ્યાં ત્યાં ઊંધે કાંદ પડવું નહીં, ખોટા ડિસિઝન ન લેવા. જે આપણા હાથમાં છે આપણે કરીએ, રાઈટ ટાઈમ રાઈટ ડિસિઝન, પછી એ પાવર ભગવાનને આપી દઈએ. શું એ પાવર ઠાકોરજીને આપી દઈએ અને ભગવાનને કહીએ તમે જેમ કરો એમ. હમણાં આપણે એવું સાંભળ્યું કે શેર બજાર થોડું ડાઉન ગયું, એટલે એક સાહેબે વિદ્યાર્થીને પૂછ્યું કે શેર બજારમાં થયેલા કડાકાની લોકો પર અસર કેવી થઈ? કે પેલા છોકરાએ કીધું, સાહેબ જેણે મહિન્દ્રા થાર લેવાનું નક્કી કર્યું હતું એ અત્યારે બધા મોહનથાળ લઈને શાંતિથી બેઠા છે. મહિન્દ્રા થાર કે ગાડી આવે છે ને, મહિન્દ્રા બહુ મોંઘી છે, મૂળ જીપડું, પણ જીપડાને સરસ શણગાર્યું, એના થોડા ટાયર થોડા જાડા કરી નાખ્યા, ટ્રક જેવા જાડા કર્યા ટાયર,
સમજા થોડી ગાજે, કિંમત કરી નાખી 5 ગણી, મોંઘી કરી નાખી. મહિન્દ્રા થાર, માણસોનું સ્વપ્ન હોય છે આજે થાર લેવી છે. થાર લેતો પોતાને કે આનંદ સમાતો ન હોય. એટલે મહિન્દ્રા થાર જેને લેવાનું નક્કી કર્યું હતું એ આ બધા બજાર કળળ ભૂ થઈને હેઠું પડ્યું એટલે મહિન્દ્રા થાર માંડી વેડી અને મોહનથાળ લઈ લીધો. કિલો મોહનથાળનું બોક્સ લઈને ઘરમાં હાગમટી હવું ખાય. એટલે આ સમય સમયની બલિહારી છે. જે સમય જેવો હોય એવો એને સ્વીકારી લેવાય. ખોટા ડિસિઝન લઈ અને ભગવાન ઉપર ન નખાય, પણ ભગવાનને સાથે રાખીને સાચું ડિસિઝન લઈ અને પછી ભગવાનની ઉપર છોડી દેવાય. હવે એનું જે ફળ આવે તે, હવે બીજી ચિંતા આપણે કરવી નહીં. આપણું કામ છે હરિચિંતન કરવું, ભગવાનને યાદ કરવા, ભગવાનનું સ્મરણ કરવું, એ આપણું કામ છે. માટે આજના યુવાનો, દેશ વિદેશમાં રહેતા તમામ સૌ કોઈને આ નાનકડી એવી વાત દ્વારા ભલામણ કે બ્રેઇન સ્ટ્રોક વગેરે આ બધા ખતરનાક અત્યારની જે બધી તકલીફો છે, પ્રશ્નો છે, યક્ષ પ્રશ્નો છે, એ બધાથી દૂર રહેવું હોય તો હળવાશથી હરિભજન કરી લેવું. મહેનત કરવામાં પાછું નથી પડવાનું, પણ મહેનત એવી પણ ન હોવી જોઈએ કે જે શરીરને નીચોવી નાખે, શરીરના આનંદને, જીવનના આનંદને સાવ ઝીરો કરી નાખે. એવો પણ લોડ લેવાની કોઈ જરૂર નથી. અને જેણે જેણે બહુ આનંદથી અને શાંતિથી જીવન જીવવા છે એના પણ કામ થયા છે, એ પણ જીવનમાં સફળ થયા છે. એવું નથી કે સફળ નથી થતા, એ પણ સફળ થાય છે. પણ થોડી રાહ જોવી પડે, થોડી ટેકનિક અપનાવવી પડે, થોડી માઇન્ડ ગેમ એ ખેલવી પડે, પણ થાય છે. માટે સફળ થવા માટે ચિંતાની જગ્યાએ ચિંતનને સ્થાન આપજો. ભગવાન જરૂર સાથે રહેશે અને તમામ સ્વપ્નાઓ ભગવાન પૂર્ણ કરશે.